નમસ્કાર દર્શક મિત્રો, પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ અને રાષ્ટ્રીય મતદાતા દિવસના વિશેષ પર્વે આપનું સ્વાગત છે। જૂનાગઢ માટે આજે 25મી જાન્યુઆરી રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે એટલા માટે મહત્વનો છે કે 20 દિવસના સમયગાળા પછી અહીં ચૂંટણી આવી રહી છે અને જૂનાગઢના યુવા મતદારો ઉત્સાહભેર મતદાન કરે તે માટે પણ આજનો દિવસ વિશેષ બની રહ્યો છે। તમામ યુવા મતદારોને રાષ્ટ્રીય મતદાતા દિવસની શુભકામના। જોઈએ આજના મુખ્ય સમાચાર। દેશના 76મા ગણતંત્ર દિનની આવતીકાલે દેશભરમાં થશે ઉજવણી। જૂનાગઢ જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ મેંદરડા ખાતે થશે। જૂનાગઢ રેન્જ આઈજી નિલેશ જાજડિયાની રાષ્ટ્રપતિ એવોર્ડ માટે પસંદગી। ભૂતકાળમાં જૂનાગઢમાં એસપી તરીકે અને હાલ જૂનાગઢના આઈજી તરીકે ફરજ બજાવી રહ્યા છે નિલેશ જાજડિયા। નવી દિલ્હી ખાતે થનાર પ્રજાસત્તાક દિનની પરેડમાં જૂનાગઢની મહેર સમાજની રાસ મંડળી રજૂ કરશે રાસ। અને જૂનાગઢમાં 2023માં થયેલ જળ હોનારત બાદ ગુજરાત હાઈકોર્ટે વોકળા ઉપરના દબાણો હટાવવા કર્યો આદેશ। મોટા માથાઓના પગ તળે નીચે રેલો આવી શકે છે। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર। આઝાદ ભારતના 76મા પ્રજાસત્તાક દિનની આવતીકાલે દેશભરમાં રાષ્ટ્રભાવના સાથે ઉજાગર થશે।
પાટનગર નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ત્રિરંગાને સલામી આપશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત ટોચની નેતાગીરી નવી દિલ્હી ખાતે હાજર રહેશે. ત્યારબાદ નવી દિલ્હી ખાતે દેશ અને વિશ્વમાં આકર્ષણરૂપ બની ચૂકેલ પ્રજાસત્તાક પરેડ પણ યોજવામાં આવશે, જેમાં દેશભરના અલગ અલગ રાજ્યોની ઝાંખી કરાવતા ટેબ્લો તૈયાર થશે. આ ઉપરાંત વાયુસેના અને લશ્કરની ત્રણેય પાંખના જવાનોના કરતબો પણ આવતીકાલે આ પરેડમાં ભાગ લેશે. સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા પ્રજાસત્તાકની પરેડ નિહાળવા માટે દેશ વિદેશના મહાનુભાવોને આમંત્રણ પણ આપવામાં આવ્યું છે. આમ આવતીકાલે ગણતંત્ર દિનની ઉજવણીને કારણે નવી દિલ્હીમાં અભેદ સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું છે. દરમિયાન ગુજરાત રાજ્યનો પ્રજાસત્તાક પર્વ તાપી ખાતે ઉજવાશે, જ્યાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ધ્વજવંદન કરશે. આજે સાંજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રીમંડળના સદસ્યોએ તાપી ખાતે અનેક લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરીને ગુજરાતના વિકાસની વધુ એક નેમ વ્યક્ત કરી હતી. વાત કરીએ જૂનાગઢની ઉજવણીની, તો જૂનાગઢ જિલ્લા કક્ષાનો ધ્વજવંદનનો મુખ્ય ઉપક્રમ આ વખતે મેંદરડા ખાતે થશે. મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ ગઈ હોવાને કારણે જૂનાગઢ શહેર અને નગરપાલિકાની ચૂંટણીને કારણે સમગ્ર જિલ્લામાં આચાર સંહિતા અમલી બનાવી દેવાય છે, જેને કારણે કોઈ મંત્રીશ્રી ધ્વજવંદનમાં હાજર નહીં રહે. પરંતુ જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા આવતીકાલે સવારે 9 કલાકે મેંદરડાના નાજાપુર રોડ ઉપર સ્વામિનારાયણ ગુરુકુળના મેદાનમાં ત્રિરંગાને સલામી આપીને 76મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરશે. જૂનાગઢ શહેરમાં પણ ઠેક ઠેકાણે આવતીકાલે ત્રિરંગો આન બાન અને શાંતિ લહેરાશે. સવારે 9 કલાકે મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશ મહાનગર સેવા સદન ખાતે ત્રિરંગો લહેરાવશે. સવારે 10 કલાકે જિલ્લા કોર્ટ ખાતે મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી દવે ત્રિરંગાને સલામી આપશે. ઉપરકોટના કિલ્લા ખાતે 11:30 કલાકે મધુર સોશિયલ ગ્રુપ દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાશે. તો નાગર સમાજ દ્વારા હાટકેશ્વર સંસ્થાના સૌજન્યથી હાટકેશ્વર મંદિરના પટાંગણમાં શ્રી હાટકેશ ભ્રાતૃ મંડળ ધ્વજવંદન કરશે અને ત્રિરંગાને સલામી આપશે. આમ આવતીકાલે સમગ્ર દેશમાં રાષ્ટ્રભાવનાનું વાતાવરણ ઉજાગર થશે. પ્રજાસત્તાક પર્વ જૂનાગઢ માટે ગૌરવવંતો બન્યો છે. જૂનાગઢના રેન્જ આઈજી નિલેશ જાજડિયાને રાષ્ટ્રપતિ એવોર્ડથી વિભૂષિત કરવાની જાહેરાત કરાઈ છે. ઉલ્લેખનીય છે કે નિલેશ જાજડિયા કેટલાક વર્ષ પહેલા એટલે કે 2016ની સાલમાં જૂનાગઢ જિલ્લા પોલીસ વડા તરીકે ફરજ બજાવી ચૂક્યા હતા અને ત્યારબાદ તેમની સુદીર્ઘ કારકિર્દીને કારણે તેમને આઈજીનું પણ પ્રમોશન મળ્યું છે. તેઓ હાલ જૂનાગઢ રેન્જના આઈજી તરીકે કાર્યરત છે. ત્યારે રાષ્ટ્રપતિ એવોર્ડ તરીકે તેમની પસંદગી થતા જૂનાગઢ પોલીસ બેડામાં ખુશીનો માહોલ પ્રસરી ગયો છે. જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલે આ તકે નિલેશ જાજડિયાને શુભકામના પાઠવીને એમના પ્રતિભાવની વાત કરી, પરંતુ આઈજીએ સોમવાર પછી પોતાનો પ્રતિભાવ વ્યક્ત કરશે તેમ જણાવ્યું છે. જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલ જૂનાગઢ વાસીઓના દર્શકોની સાથે રેન્જ આઈજી નિલેશ જાજડિયાને રાષ્ટ્રપતિ પદક એનાયત થવા બદલ અભિનંદન પાઠવે છે. સવારના 3 કલાકના સમયગાળામાં માત્ર 1 તિરંગો વેચાયો. આ શબ્દો છે એક નાના બાળકના, ગરીબ બાળકના, કે જે કાળવા ચોકની ફૂટપાથ ઉપર ત્રિરંગો વેચીને પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં જૂનાગઢ વાસીઓ હર્ષોલ્લાસ સાથે જોડાય તે માટે 18 કલાક મહેનત કરે છે. પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે છેલ્લા 3 દિવસથી જૂનાગઢ શહેરમાં ઠેર ઠેર નાના મોટા તિરંગા અને રાષ્ટ્રભાવના ઉજાગર થાય તેવી વસ્તુઓનું વેચાણ શરૂ થયું છે. જોકે કેન્દ્ર સ્થાને હંમેશા આપણો તિરંગો જ રહ્યો છે અને 3 કલરના સમન્વય સાથે વચ્ચે અશોક ચક્રના શાન સાથે ત્રિરંગાનું અત્યારે વેચાણ થયું છે. 20 રૂપિયાથી લઈ અને 500 રૂપિયા સુધીના રાષ્ટ્રધ્વજ જૂનાગઢની બજારોમાં અને ખાસ કરીને જાહેર માર્ગો ઉપર વેચાઈ રહ્યા છે અને લોકો પણ આ ત્રિરંગા ખરીદીને કાં તો પોતાની બાઇક ઉપર, કાં તો રિક્ષા ઉપર અથવા તો પોતાના ઘરની અગાસી કે બાલ્કનીમાં ફરકાવીને પ્રજાસત્તાક પર્વ ઉજવશે. પરંતુ મહત્વની બાબત એ છે કે હજુ પણ તિરંગાની ખરીદીમાં લોકોની ઉદાસીનતા જોવા મળે છે, જેને કારણે માત્ર 2 દિવસ આ રાષ્ટ્રધ્વજનું વેચાણ કરીને રોજીરોટી કમાતા ગરીબ પરિવારોની પણ કસોટી એ રણે ચડી છે. ઇમ્તિયાઝ બોલું. કાલે 26મી જાન્યુઆરી છે, અમારો દેશ આઝાદ થયો હતો, તે આપણે એ રાષ્ટ્રીય તંત્ર મનાવવાના છું. બીજું ઝંડો, તિરંગો ગાડીમાં સારું લાગે. હા, દર વર્ષે
મારું નામ ભાવેશ કિશોરભાઈ જાંબુડિયા છે. હું આજે 26મી જાન્યુઆરી કાલે છે તેના માટે તિરંગો લેવા નીકળ્યો છે. અહીંયા કાળવા ચોકના જુનાગઢના કાળવા ચોકમાં વેચાણ થઈ રહ્યું છે તિરંગાનું. તો તમે બધા પણ 26મી જાન્યુઆરીના દિવસે તિરંગો ફેરવજો. કાનુબેન, કાલે 26મી જાન્યુઆરી છે તો અમે તરીકે વેચીએ છીએ. આ અમારો ધંધો છે, 5 દિવસથી વેચીએ છીએ અમે. અમારી રોજીરોટી છે આ. અમે વેચીએ છીએ. વ્યસન કઈ બરોબર કઈ હાલતું નથી, કઈ આમાં કઈ મળતું નથી અમને. મોટા જાતના વેચીએ, નાની સાઈઝમાં વેચીએ, 10 વાળો, 5 વાળો, 20 વાળો. મારો છોકરો બી તરીંગા વેચે છે, છોકરી છે એ તરી બી વેચે છે. તિરંગા વેચું છું. 20 તો 76મા ગણતંત્ર દિનની ઉજવણીમાં જૂનાગઢને વધુ એક ગૌરવ પ્રાપ્ત થાય છે. અહીંની મેર સમાજની મંડળીને પ્રજાસત્તાક પરેડ દરમિયાન થનાર સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેવાની તક મળી છે. મેર સમાજની મહિલાઓ હંમેશા પોતાના રાસ માટે પ્રખ્યાત રહી છે. ત્યારે માળિયાહાટીના હોય, પોરબંદર હોય કે જૂનાગઢ હોય, અહીંના મેર સમાજની બહેનો ખૂબ જ ઉત્સાહથી ગરબાની તૈયારી કરી રહી છે. અને આવતીકાલે અલબત્ત તેઓ દિલ્હી જવા માટે નીકળી ચૂક્યા છે. અને આવતીકાલે પ્રજાસત્તાક પર્વની પરેડમાં જૂનાગઢ મેર સમાજની બહેનો પોતાના રાસનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરશે. સીતારામ બધાને. અમારું ગ્રુપનું નામ છે મેરાણી રાહાડા ગ્રુપ જુનાગઢ, કે જેના વિશે તમને વધારે માહિતી બેન આપશે. જૂનાગઢ મેર સમાજથી 16 દીકરીઓ 26મી જાન્યુઆરીના જે સાંસ્કૃતિક કાર્યક્રમ હોય છે એ કાર્યક્રમમાં ભાગ લેવા માટે અમે દિલ્હી આવેલ છીએ અને છેલ્લા 1 મહિનાથી અહીં તૈયારીઓ કરીએ છીએ. આ જે દીકરીઓ છે એ અમારો જે ભાતીગળ મેર સમાજનો ટ્રેડિશનલ જે પહેરવેશ છે એ પહેરી અને અમે કર્તવ્ય પથ ઉપર પરફોર્મન્સ આપવાના છીએ. આ સાંસ્કૃતિક કાર્યક્રમનું સૌથી વધારે મહત્વ એટલા માટે છે કે જેમાં ભારતભરમાંથી 5000થી ઉપર લોકો આવેલા છે અને એમાં 16 મહેર સમાજની દીકરીઓ અમે છીએ એ વાતનું અમને ગૌરવ છે. તો દર્શક મિત્રો, પ્રજાસત્તાક પર્વના અહેવાલ સાથે આપણે તો સોમવારે મળીશું. આવતીકાલે 26મી જાન્યુઆરી રવિવાર હોવાને કારણે જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ ચેનલ રજા રાખશે. આપ સર્વને ગણતંત્ર દિનની ખૂબ ખૂબ શુભકામના. સમય થઈ ગયો છે વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી,
આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. ભારતનું બંધારણ અસ્તિત્વમાં આવ્યું. ભારત પ્રજાસત્તાક થયો તેના આગલા દિવસે મતદાતા દિવસની ઉજવણી કરવાનો સરકારે નિર્ણય કર્યો છે. કેન્દ્રીય ચૂંટણી પંચની માર્ગદર્શિકા પ્રમાણે વધુને વધુ યુવા મતદારો લોકશાહીનું પર્વ જ્યારે આવે ત્યારે ઉત્સાહભેર ઉજવે તે માટે રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવાય છે. જૂનાગઢમાં છેલ્લે લોકસભાની ચૂંટણીનું મતદાન થયું હતું. એ સમયે પણ યુવા મતદારો કે જેમણે 18 વર્ષ પૂર્યા કર્યા હોય તેવા યુવા મતદારોએ મતદાન કર્યું હતું. તો બીજી તરફ વહીવટી તંત્રના પ્રયાસોથી શતાયુ મતદારોની પણ સંખ્યા વિશેષ જોવા મળતી હતી. હવે 16મી ફેબ્રુઆરીએ જ્યારે જૂનાગઢ મહાનગરપાલિકાનું મતદાન થવાનું છે ત્યારે ફરીથી આજે એકવાર GTPL જૂનાગઢ ન્યૂઝ ચેનલે રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે યુવા મતદારોનો સંપર્ક સાધ્યો હતો. બહાઉદ્દીન વિનયન કોલેજના છાત્રોએ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીની શુભકામના પાઠવીને લોકશાહીનું આ પર્વ યુવા મતદારોએ તો ખાસ ઉજવવું જોઈએ તેવો સૂર વ્યક્ત કરીને આગામી 16મી ફેબ્રુઆરી હોય કે કોઈ પણ તારીખ હોય, કોઈ પણ ચૂંટણી આવે, આપણે આપણું મતદાનની ફરજ અવશ્ય બજાવવી જોઈએ તેવો સૂર વ્યક્ત કર્યો હતો અને મતદાન એ મહાદાનનો મંત્ર ઉજાગર કર્યો હતો. મારું નામ નિધિ સાવલિયા છે અને આજે રાષ્ટ્રીય મતદાતા દિવસના અંતર્ગત હું તમને લોકશાહી તંત્રમાં મતદાન વિશેનું થોડુંક મહત્વ વિશે કહેવા માંગીશ. તો મતદાન મેં ગઈ વખતે ચૂંટણીમાં કરેલું છે અને આ વખતે પણ હું અચૂકપણે કરવાની જ છું. તો એક ભારતના જાગૃત નાગરિક તરીકે આપણે મતદાન કરવું જોઈએ, કારણ કે એક મતદાન, એક મત એ રાષ્ટ્રના નેતા નક્કી કરતા હોય છે અને રાષ્ટ્રના નેતા એ આપણું ભવિષ્ય નક્કી કરતા હોય છે. તો ભારતનું ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે તમારો એક મત એ ખૂબ મહત્વનો છે. તો મતદાન એ મહાદાન છે. મારું નામ વાઘેલા કોમલબા છે અને આજે હું લોકશાહીમાં મતદાનનું મહત્વ શું છે એ કહીશ. લોકશાહીમાં મતદાનનું ખૂબ જ મહત્વ છે.
આપણે મતદાન કરવું જ જોઈએ અને હું એક વખત મતદાન કરી ચૂકેલ છું અને તમને લોકોને પણ એ સૂચવું છું કે તમે લોકો પણ મતદાન જરૂર કરો, કારણ કે આપણો એક મત આપણા દેશના ભવિષ્ય માટે ખૂબ જ જરૂરી છે અને આપણા દેશના સારા એક નેતા બનાવવા માટે આપણો મત એ ખૂબ જ સર્વવ્યાપી બને છે. અને આપણે ઘણા લોકો એવા છે કે જે મત આપતા નથી અને બીજાને દોષ ઠહેરાવે છે, તો એમાં એ લોકોને મતદાન કરવું જોઈએ અને મતદાન એ જ મહાદાન છે. મારું નામ વ્યાસ રુદ્રી છે અને મેં એકવાર વોટિંગ કરેલું છે અને હું હજી આવતી મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ વોટ કરવાની છું. મતદાન એ આપણો અધિકાર નથી પરંતુ એક કર્તવ્ય છે. આપણે બધાએ મતદાન કરવું જોઈએ અને જવાબદારીપૂર્વક કરવું જોઈએ. તો ચાલો આપણે મતદાન જવાબદારીપૂર્વક કરીએ અને દેશનું ભવિષ્ય બાંધીએ. તમારો મત તમારું ભવિષ્ય. મારું નામ ધ્રુવ મોનિકા છે. હું આજે તમને લોકશાહી તંત્રમાં એક મતદાનનું શું મહત્વ છે એના વિશે થોડી ઘણી માહિતી આપીશ. અને મતદાન કરવું એ બધા માટે ખૂબ જ જરૂરી છે. મને પણ સારો એવો અવસર મળ્યો છે કે હું બીજી વાર આ મતદાન કરવા જઈશ, તો આવી રહેલી ચૂંટણીમાં બધા લોકોએ મતદાન કરવું એ ખૂબ જ જરૂરી છે, કેમ કે મતદાન એક મહાદાન છે. ધન્યવાદ. Hello everyone, myself Boricha Kinnari. Today I'll tell you the importance of voting. Voting is very necessary for our democratic country. Today is National Vote Day, so we should vote and we should vote for our India and our democratic country. So I request you all to vote for our future, for our bright future. Thank you. 15 ઓગસ્ટ 1947 ભારત આઝાદ થયું ને વિશ્વની મોટી લોકશાહી અસ્તિત્વમાં આવી. લોકશાહીના 4 સ્તંભ પૈકીનો એક સ્તંભ એટલે કે અખબાર, વર્તમાનપત્ર. આજે તો વર્તમાનપત્ર ખૂબ જ આધુનિક સ્વરૂપથી પ્રકાશિત થાય છે, પરંતુ 15 ઓગસ્ટ અને આઝાદી પહેલા પણ ગુજરાતમાં છાપાઓનો દબદબો રહેતો હતો. અમારી સાથે છે એક આજે 15 ઓગસ્ટ 1947નું એક અખબાર જેનું નામ છે ગુજરાત સમાચાર, અને તેરૈયા પરિવારે આ છાપું સાચવી રાખ્યું છે. 15 ઓગસ્ટ 1947 આ છાપાનું પ્રકાશન થયું ત્યારે લાલ શાહીની અંદર અખબાર પ્રિન્ટ કરવામાં આવ્યું હતું અને દિવાળી જેવો માહોલ સમગ્ર દેશભરમાં છવાયો છે એવો અહેવાલ પણ આ અખબારમાં પ્રસારિત થયો હતો. હર્ષ તેરૈયાએ કહ્યું કે અમારા દાદાના વખતથી આ અખબાર અમે જાળવી શક્યા છીએ અને આજે પણ જ્યારે પ્રજાસત્તાક દિન છે ત્યારે અમે આ છાપું વાંચીને ભૂતકાળની આ ક્ષણોને વાગોળીએ છીએ. આ અખબારમાં 15 ઓગસ્ટ 1947માં તત્કાલીન મંત્રીમંડળ હતું તેના ફોટા અને નામ સાથેની સંપૂર્ણ વિગતો પણ પ્રિન્ટ કરવામાં આવી હતી, જે આજે વાંચીએ છીએ ત્યારે આપણને નવાઈ લાગે છે. મારું નામ હર્ષ તેરૈયા, મારા પિતાજીનું નામ નટવરલાલ તેરૈયા અને મારા દાદાનું નામ સામતભાઈ ભગવાનભાઈ તેરૈયા. 15મી ઓગસ્ટ 1947 એટલે આપણો દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો. તે દિવસે ગુજરાત સમાચાર દ્વારા જે છાપું પ્રસારિત કરવામાં આવ્યું હતું, એ છાપું હજી આજની તારીખે મારા બાપ દાદાઓએ સાચવેલું છે. એની અંદર આપણો દેશ આઝાદ થયો ત્યારની સ્થિતિ અને ત્યારે જે પ્રધાનમંડળ બન્યું એની બધી માહિતી આ ગુજરાત સમાચારના 15મી ઓગસ્ટ 1947ના છાપામાં છે. અને હું ઘણીવાર અત્યારે હાલની તારીખમાં પણ આ છાપું લઈ અને એની અંદર આપણા જૂના જે સમાચાર છે આઝાદીના દિવસના એ વાંચતો હોઉં છું. એની અંદર પહેલી હેડલાઇન જ છે, ગુલામીની કાળી રાત્રિનો અંત અને આઝાદીનો ઉદય. અને આ છાપાની અંદર વિશેષ વાત એ છે કે આપણું જે પ્રથમ પ્રધાનમંત્રી બન્યું એની અંદર કોણ કોણ ક્યાં મંત્રી તરીકે નિયુક્ત થયા એ આમાં લખેલું છે. એકવાર તમને સંભળાવું. પંડિત જવાહરલાલ નહેરુ વડાપ્રધાન, સરદાર વલ્લભભાઈ પટેલ ગૃહમંત્રી, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ અનાજ અને ખેતીવાડી ખાતું, મૌલાના આઝાદ કેળવણી ખાતું, સરદાર બળદેવસિંહ સંરક્ષણ ખાતું, ડૉક્ટર જહોન મથાઈ રેલવે ખાતું, ડૉક્ટર CH ભાભા વેપાર ખાતું, ડૉક્ટર શ્યામ પ્રસાદ મુખર્જી ઉદ્યોગ અને પુરવઠા ખાતું, ડૉક્ટર આંબેડકર કાયદા ખાતું, શ્રી રફી અહમદ કિડવાઈ વ્યવહાર ખાતું, સર પુષ્ણ ચેટી નારાયણ નાણાં ખાતું, શ્રી NV ગાડગીલ ખાણો વીજળી બાંધકામ અને કારખાના ખાતું, શ્રી જગજીવન રાવ મજૂર ખાતું અને રાજકુમારી અમૃત કૌર આરોગ્ય ખાતું. આ આપણું તે સમયને બનેલું પ્રધાનમંડળ છે. એ સિવાય 15મી ઓગસ્ટે બનેલા વિવિધ દેશને લગતા રાજકીય સમાચારો અને ઘોષણાઓ, એ સિવાય દિલ્હીમાં જે લોકસભા
તૈયાર થઈ તેની પણ બધી માહિતી આ છાપામાં છે. મિત્રો, ખગોળીય ઘટનામાં જે લોકો રસ ધરાવતા હોય છે તેને માટે વર્ષમાં અનેક વખત અવકાશમાં ખગોળીય નજારાઓ થતા હોય છે. કેટલીક વખત ઉલ્કા વર્ષા થતી હોય છે, કેટલીક વખત ગ્રહણો આવતા હોય છે. પરંતુ હમણાં 2 દિવસથી એક એવી અવકાશીય ઘટના જોઈ શકાય છે કે જેમાં 5 ગ્રહ એકી સાથે આકાશમાં પરેડ કરતા હોય એવું દ્રશ્યમાન થાય છે. જુનાગઢ સાયન્સ મ્યુઝિયમના સંચાલક ભાવેશભાઈ જાદવ જણાવે છે કે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા આ દુર્લભ ખગોળીય ઘટનાને નિહાળવા માટે અનેકવિધ આયોજનો થયા હતા, જેમાં જુનાગઢના સાયન્સ મ્યુઝિયમનો પણ સમાવેશ થાય છે. આવો સાંભળીએ સાયન્સ મ્યુઝિયમના ભાવેશભાઈ જાદવ પાસેથી આ ઘટના શું છે. શું તમને ખ્યાલ છે, ગુજરાત સહિત સમગ્ર ભારતમાં એક અદ્ભુત પરેડ યોજાવા જઈ રહી છે. 26મી જાન્યુઆરી યોજાતી લાલ કિલ્લા પાસેની કોઈ પરેડની આ વાત નથી, પરંતુ આકાશમાં યોજાતી એક અદ્ભુત પ્લેનેટરી પરેડ તરીકે ઓળખાતી એક આ અવકાશીય રચનાની વાત છે કે જેમાં આગામી 2 દિવસો માટે મુખ્ય 5 ગ્રહો જે છે એ પરેડ કરતા હોય એ રીતે તમને નિહાળવા મળશે. જુનાગઢ સાયન્સ મ્યુઝિયમમાં આવા અનેક અવકાશી પદાર્થોની ગતિવિધિ અને તેના નિરીક્ષણ માટેની વ્યવસ્થા છે, જેમાંથી એક આજની ઓળખાતી પ્લેનેટરી પરેડ કે જે આજે અને આવતીકાલે અવકાશમાં યોજાવાની છે. તો આ મહત્વ શું છે અથવા તો કઈ રીતે આને પ્લેનેટરી પરેડ ઓળખવામાં આવે છે? આ ગ્રહોની પરેડમાં બુધ, શુક્ર, મંગળ, ગુરુ અને શનિ આ 5 ગ્રહો એક સુંદરીય અવકાશીય ચાપમાં સમરેખિત થશે. સાદી ભાષામાં કહીએ તો એક લાઇનમાં ગોઠવાશે, જેનાથી આકાશમાં એક મનોહર દ્રશ્ય સર્જાશે. આ સમરેખણ સૂર્યની આસપાસ ગ્રહોની તેમની ભ્રમણ કક્ષામાં સંબંધિત સ્થિતિઓ દ્વારા સર્જાતી એક અનોખી ઘટના છે. અવકાશમાં યોજાતા ગ્રહોના આવા શૈક્ષણિક અને વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ ખૂબ મહત્વપૂર્ણ છે. આ ઘટનાઓ ગ્રહોની ગતિ, ગ્રહણ સમતલ અને આપણા સૌરમંડળની વિશાળતાનું અવલોકન કરવાની અને તેને વિશે શીખવાની એક અનોખી તક પૂરી પાડે છે. આવી ઘટનાઓ ખગોળશાસ્ત્રમાં રસ લેવા માટે જાહેર જનતા અને ખાસ કરીને વિદ્યાર્થીઓએ આનો લાભ ઉઠાવવો જોઈએ તેવી આપ સૌને અમે અપીલ કરીએ છીએ. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. टिक 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 कसम ये खाए रे
टिक टिक कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ અંતિમ ચરણમાં આપનું સ્વાગત છે. જુનાગઢ વાસીઓ લગભગ 1.5 વર્ષ પહેલાની દુર્ઘટના ક્યારેય નહીં ભૂલે. દિવસ હતો 22 જુલાઈ 2023. માત્ર 8 થી 10 ઇંચ વરસાદ પડ્યો ને જુનાગઢ આખું જળબંબાકાર થઈ ગયું. જળ પ્રલયમાં અનેક સોસાયટીમાં વરસાદના પાણી ફરી વળ્યા. તારાજી થઈ, લોકોને પારાવાર નુકસાન થયું. કાર તણાતી જોવા મળી, બાઇક પણ ફંગોળાયા રમકડાની જેમ. આ ઘટનાની ગુજરાત હાઈકોર્ટે ગંભીરતાથી નોંધ લીધી અને ગુજરાત હાઈકોર્ટે એક રીટના અનુસંધાને ગઈકાલે જૂનાગઢ મહાનગરપાલિકાને વોકળા ઉપર થયેલા 21 દબાણો તાત્કાલિક દૂર કરવા આદેશ કર્યો. જૂનાગઢના પ્રબુદ્ધ નાગરિકો ગુજરાત હાઈકોર્ટના આ અવલોકનને અને આ આદેશની પ્રશંસા કરી રહ્યા છે, પરંતુ 21 જેટલા દબાણો જે વોકળા ઉપર થયા છે એ દૂર કરાશે કે કેમ તેવો પ્રશ્ન હજુ પણ લોકોના મનમાં સળવળી રહ્યો છે. મ્યુનિસિપલ કમિશનરે તાત્કાલિક આદેશની અમલવારી કરીને દબાણો દૂર કરવા જોઈએ તેવું નાગરિકો માને છે, ત્યારે વોકળા ઉપર દબાણ કરનાર મોટા માથાઓની નીચે રેલો આવે તેવી પૂરેપૂરી સંભાવના છે. વર્ષ 2016ની એક ક્લિપ અમે આપની સમક્ષ લઈને આવીએ છીએ કે 2016ની સાલમાં સ્થાનિક લોકોએ કહ્યું કે વોકળા ઉપર દબાણો થયા છે, ચોમાસામાં અમારા ઘરમાં પાણી ફરી વળે છે, આ અંગે ઘટતું કરવું જોઈએ. 2016ની સાલમાં કંઈ ન કર્યું. આજે 2025ની સાલ ચાલે છે ને ગુજરાત હાઈકોર્ટે વોકળા ઉપરના દબાણો દૂર કરવા આદેશ કર્યો. જૂનાગઢની આ મધ્યમ વર્ગીય લોકોની આ સોસાયટી છે. વર્ષોથી રહેનારા એ લોકો છે. જ્યારે વધારે પાણી થોડુંક આવે એટલે આ પુલ બનાવ્યા પછીથી પાણી તરત ચડી જાય પુલ ઉપરથી અને બધી સોસાયટીમાં ઘરી જાય અને એ 2-3-4 વર્ષે લોકોને મધ્યમ વર્ગના લોકોને નુકસાન થાય. અનેક વાર આ પુલ કાઢવા માટે રજૂઆત કરી છે, પણ કોઈ કમિશનર કે એન્જિનિયર કે કોઈ ત્યાં ચીફ એન્જિનિયર તો કોઈ દી આવતા જ નહીં. આ કાઢવો જે રીતે સફાઈ થવી જોઈએ એ રીતે સફાઈ થતી નથી. એટલે કે અંદરથી જે આ બધો કાંપ આવે છે કાંપ ઉપડી જાય તો થોડું ઊંડું થાય તો કાંઈક ફેર પડે. પણ 50 ફૂટના કે 52 ફૂટના પુલમાં 5-5 ફૂટના 5 પિલર છે. જે રાજકોટવાળા બહુ અહીંયા પાણી આવ્યું ને ત્યારે આવ્યા હતા, એન્જિનિયરે કીધું કે આ કોણે પુલ બનાવ્યો, આવો પુલ હોય જ નહીં તો પાણી ચડી જ જાય. એક પિલર હોય કે વધારેમાં વધારે 2 પિલર રાખ્યા હોય એની જ જરૂર છે, આવડા મોટા પિલરની જરૂર છે. તો કોર્પોરેશન જ્યારે જો સારા કમિશનર આવ્યા હોય અને આમાં ધ્યાન આપીને કરે તો ઘણા લોકોના આશીર્વાદ મળશે. કાજલ સાદરાણી બોલું છું. મારું કોર્પોરેશનને એ જ સૂચના છે મારાથી કે અમારા અહીંયા રેસિડન્ટમાં બહુ પ્રોબ્લેમ થાય છે. જે આ કાઢવામાં જે કચરાઓ ભરાય છે એને લીધે વરસાદને અમારા ઘરમાં પાણી આવે છે. પાણી તો આવે છે, એને લીધે એનિમલ્સ નાના નાગ XYZ બધા એનિમલ્સ ઘરમાં આવે છે. છોકરાઓ રમતા હોય, આ છે તે છે, એટલે અમને લોકોને બહુ ડર લાગે છે. એટલે કોર્પોરેશનને મારી એ જ સૂચના છે કે તમે આ જે કાંઈ કામગીરી છે તમે ટાઈમસર કરાવો, વ્યવસ્થિત કરાવો અને થોડુંક ધ્યાન દો. અહીંયા અમારો જે આ કાળવો છે જે વોંકળો આ જગ્યા ઉપર અહીંયા આવીને એકવાર જાત તપાસ કરી અને જે સફાઈ જરૂરી છે પ્રી મોન્સૂન પહેલાંની એ આવીને કરાવી જાય. કારણ કે જરાક પણ જો વરસાદ આવે છે તો આ જે કાળવાનું પાણી ઓવરફ્લો થઈ અને સીધું સોસાયટીમાં અંદર આવે છે અને બધાના ઘરમાં પણ ઘૂસી જાય. તેમજ પ્રથમ વરસાદનું જે પાણી છે એકદમ ગંદુ હોય છે, તેને કારણે સોસાયટીમાં તેમજ આજુબાજુ રહેતા લોકોમાં રોગચાળો થવાની પણ શક્યતા ખૂબ જ ઊંચી છે.
જૂનાગઢમાં કાર્યરત સંહિતા મહિલા મંડળ દ્વારા તાજેતરમાં રેડક્રોસ હોલ ખાતે એક નવતર કાર્યક્રમ યોજાયો હતો. આ પરિવારના કેટલાક સદસ્યો કુંભ મેળામાં ગયા હતા. ગંગા સ્નાન કરીને પ્રયાગરાજમાંથી તેઓ ગંગાજળ લઈને આવ્યા હતા. આ ગંગાજળનું પૂજન અને ગંગા કળશની આરતી સહિતના ઉપક્રમની સાથે સાથે કુંભ મેળાનું મહત્વ અને અમૃત મંથનની જે આપણી લોકકથા છે તે અંગે કેટલીક પ્રશ્નોત્તરી સાથે સંહિતા મંડળે મહિલાઓને પણ અન્ય માહિતીથી વાકેફ કર્યા હતા. સંહિતા મહિલા મંડળના સંયોજક ચેતનાબેન પંડ્યાએ કહ્યું કે અત્યારે કુંભ મેળામાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ પણ જતા હોય છે, ત્યારે કુંભ મેળામાંથી આવેલું ગંગાજળ સૌ કોઈ માટે પાવનકારી બની ગયું છે. એટલું જ નહીં, કુંભ મેળાનું મહત્વ શું છે, 144 વર્ષે આવેલો આ કુંભ મેળો અન્ય કુંભ મેળાથી કેવી રીતે જુદો પડે છે, કુંભ મેળામાં જે ભગવાન શિવજી અને સમુદ્ર મંથન દ્વારા અમૃત કાઢવાની જે વાત છે, આ બધી આપણી ધાર્મિક કથાઓ શું છે તે અંગે ચર્ચા વિચારણા અને પ્રશ્નોત્તરીનો એક રસપ્રદ કાર્યક્રમ સંહિતા મંડળ દ્વારા સંપન્ન કરવામાં આવ્યો હતો. હું ચેતના જીતેન્દ્ર પંડ્યા. આજરોજ શ્રી સંહિતા મહિલા મંડળ દ્વારા અમે એક અનોખો ધાર્મિક કાર્યક્રમ રાખેલો છે. અમૃતસ્ય કલસ્યસ્ય પ્રણામઃ, એટલે કે અમૃતનું જે કળશ છે એને અમે વંદન કરીએ છીએ. કારણ કે હજી આપણે જોઈએ છીએ કે આપણા સમગ્ર ભારતમાં જ નહીં, સમગ્ર વિશ્વમાં એક કુંભ મેળાનો એક અલગ જ માહોલ છે. તો આ માહોલને અમારે ધાર્મિક રીતે અમે શ્રી સંહિતા મહિલા મંડળ કે જેના સંસ્થાપક શ્રી વીણાબેન પંડ્યા છે, એની અમે બહેનો દ્વારા એક ધાર્મિક આજે ઉજવણી કરેલી છે. એ માટે અમે જે કુંભનું જે શાહી સ્નાનનું જળ હોય છે તેની આજે અમે આરતી ઉતારશું. આ સાથે અમે એક સમુદ્ર મંથન નામની રમત, એક સરસ એવી રમાડશું કે જેને કારણે બહેનો સાક્ષાત સતયુગમાં ગયા હોય એવો એક ભાવ ઉત્પન્ન થાય. અને આ સાથે અમે બહેનોનું એક સામાન્ય જ્ઞાન વધે, કારણ કે ધાર્મિક પુરાણો બહેનો વાંચતા હોય છે તો એનું વધારે જ્ઞાન થાય એના માટે પણ એક અમે રમત રાખેલી છે. અને આ સાથે સમુદ્ર મંથન છે એ તો એક આપણી ધાર્મિક આસ્થા છે, પરંતુ એ આપણા જીવનની સાથે કઈ રીતના વણાયેલ છે કે આપણા જીવનમાંથી આપણે વિષને દૂર કરી અને અમૃતની કઈ રીતના પ્રાપ્તિ કરીએ એ માટે પણ અમે એક વક્તવ્ય રાખેલું છે. અને આ માટે અમારા પ્રમુખ ચંદ્રિકાબેન મહેતા છે, અમારા મંત્રી ભાવનાબેન છે, માહેશ્વરીબેન છે, અમારા જયશ્રીબેન છે, મીનાબેન, બધા જ બહેનો અને કારોબારી બહેનોએ અમને આ કાર્યક્રમ સફળ કરવા માટે ખૂબ સારો સહકાર આપેલો છે. મારું નામ પૂનમબેન ઢાલાણી છે. અમે સંહિતા મંડળમાં જોડાયેલા છે અને સંહિતા મંડળમાં આ પહેલો પ્રોગ્રામ છે. અને આ સમુદ્ર મંથન અત્યારે જે પ્રયાગરાજમાં જે ચાલે છે એનું જળ અહીંયા સુધીને પહોંચાડ્યું છે ચેતનાબેને, અને અમને બધાને સારી રીતના ભાગ લેવડાવે છે. અને સમુદ્ર મંથન વિશે જ, આ પ્રયાગરાજ વિશે જ અમને એવા સવાલના જવાબ એના બધા પૂછે છે. અને બીજું અને અવિનવી અમને બધી ગિફ્ટો આપે છે અને સારું સારું શીખવાડે છે અને જાણવા મળે છે. અમે બધા મોટી સંખ્યામાં સંહિતા મંડળમાં જોડાયેલા છે. અને છેલ્લે અંતે અમને સારી રીતના નાસ્તાની વ્યવસ્થા હોય છે અને બધાને ખૂબ મજા આવે છે, ખૂબ આનંદ કરીએ છીએ. ધન્યવાદ. તો દર્શક મિત્રો, અમે અગાઉ જણાવ્યું એ રીતે આવતીકાલે પ્રજાસત્તાક પર્વ છે, પરંતુ રવિવારને કારણે આ ન્યૂઝ પ્રસારિત થશે નહીં. ધ્વજવંદન સહિતના સમાચાર સાથે આપણે સોમવારે ફરી મળીશું. આપ સર્વને ગણતંત્ર દિનની શુભકામના. જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. દેશના 76મા ગણતંત્ર દિનની આવતીકાલે દેશભરમાં થશે ઉજવણી. જૂનાગઢ જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ મેંદરડા ખાતે થશે. જૂનાગઢ રેન્જ આઈજી નિલેશ જાજડિયાની રાષ્ટ્રપતિ એવોર્ડ માટે પસંદગી. ભૂતકાળમાં જૂનાગઢમાં એસપી તરીકે અને હાલ જૂનાગઢના આઈજી તરીકે ફરજ બજાવી રહ્યા છે નિલેશ જાજડિયા. નવી દિલ્હી ખાતે થનાર પ્રજાસત્તાક દિનની પરેડમાં જૂનાગઢની મહેર સમાજની રાસ મંડળી રજૂ કરશે રાસ. અને જૂનાગઢમાં 2023માં થયેલ જળ હોનારત બાદ ગુજરાત હાઈકોર્ટે વોકળા ઉપરના દબાણો હટાવવા કર્યો આદેશ. મોટા માથાઓના પગ તળે નીચે રેલો આવી શકે છે. તો મને રજા આપશો. નમસ્કાર.